આદિશક્તિ માતા જગદંબાની પૂજાનો 9 દિવસનો ઉત્સવ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પ્રથમ દિવસે શરૂ થયો હતો। એક સાથે અનેક તહેવાર અને ઉજવણીઓ પણ ઉજવવામાં આવી હતી, જેમાં નવ વર્ષ, ગૌતમ જયંતિ અને ગુડી પડવાનો સમાવેશ થાય છે। વસંત નવરાત્રિના પ્રથમ દિવસે સવારે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી। અનેક ધાર્મિક સ્થળોએ પણ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, ચંડીપાઠ અને દુર્ગા સપ્તશતી પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન શરૂ કર્યું હતું। વિક્રમ સંવત 2083ની શરૂઆત ગુરુવારે ચૈત્ર નવરાત્રિ ઉત્સવ સાથે થઈ હતી। આ પ્રસંગે સવારથી જ પાર્લે પોઈન્ટ સ્થિત અંબાજી મંદિર, બાલાજી રોડ પર આવેલ જૂના અંબાજી મંદિર, વરાછા સ્થિત ઉમિયાધામ, પર્વત પાટિયા સ્થિત ભક્તિધામ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોએ મા જગદંબાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મંદિરમાં પૂજા અને દર્શન મોડી સાંજ સુધી ચાલુ રહ્યા હતા। તે જ સમયે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે 9 દિવસના ઉત્સવ દરમિયાન સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, ચંડીપાઠ, દુર્ગા સપ્તશતી પાઠ, શ્રી રામચરિત માનસના નવહરણ પારાયણ પાઠ સહિત અનેક કાર્યક્રમો પણ શરૂ થયા હતા। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।